કતારગામ વિસ્તારમાં તસ્કરો ફરી એકવાર સક્રિય બનાયા છે. જ્વેલર્સની પેઢીને આ વખતે નિશાન બનાવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં તસ્કરો ફરી એકવાર સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. આંબા તલાવડી પાસે આવેલી એક જાણીતી જ્વેલર્સની પેઢીને નિશાન બનાવી અજાણ્યો ચોર લાખોની મત્તા ઉપર હાથ સાફ કરી ફરાર થઈ ગયો છે. સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં તસ્કરે ઓફિસના પાછળના ભાગેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹12 લાખની ચોરી કરી હતી. ડભોલી ગામમાં રહેતા સાહેલ દિનેશભાઈ ખાંભળિયાની કતારગામ આંબા તલાવડી પાસે ઝિરકોન પ્લસ બિલ્ડિંગમાં બ્લુ બેલા જ્વેલર્સ નામની પેઢી આવેલી છે. ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 2:10 વાગ્યાથી 3 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોરી આ ઓફિસને નિશાન બનાવી હતી. વેપારી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા બાદ તસ્કરે મોકો જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની પદ્ધતિ અંગે મળતી માહિતી મુજબ તસ્કર અત્યંત રીઢો હોવાનું જણાય છે. તેણે ઓફિસના પાછળના ભાગે વોશરૂમની બાજુમાં આવેલી કાચની બારીનો ઉપયોગ કર્યો હતો. તસ્કરે આ બારી ખોલી અંદર પ્રવેશ કર્યો હતો અને અત્યંત શાંતિથી આખી ઓફિસની તપાસ કરી હતી. બારી વાટે અંદર ઘૂસેલા આ શખ્સે ઓફિસમાં રહેલા કબાટ અને ડ્રોયરમાં રાખેલા કિંમતી ઘરેણાં ચોરી કર્યા હતા. તસ્કર ઓફિસમાંથી મોટી માત્રામાં કિંમતી સામાન ચોરી ગયો છે. અહેવાલ મુજબ 1.30 લાખની રોકડ, સોનાની બેરિંગ, 22.87 ગ્રામ સોનાનું કડું, સોનાની બુટ્ટી, નેકલેસ અને સોનાના અલગ અલગ ટુકડાઓની ચોરી થઈ છે. આ ઉપરાંત અંદાજે 220 ગ્રામના હીરા જડિત ચાંદીના દાગીના અને મોઝનાઇટ ડાયમંડના પેકેટ સહિત કુલ ₹2,26,419ની મત્તાની ચોર લઈ પલાયન થયો છે. સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજની તપાસ કરતા સામે આવ્યું છે કે ચોરી કરનાર ઈસમ પાતળા બાંધાનો છે અને તેણે શરીર ઉપર ઊભી લાઇનિંગવાળું શર્ટ તથા પેન્ટ પહેરેલું છે. પકડાઈ ન જાય તે માટે તેણે સાવચેતી રૂપે મોઢે રૂમાલ બાંધેલો હતો અને તે ઉઘાડા પગે ઓફિસમાં ચોરી કરતો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સિંગણપુર ડભોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તસ્કરના વર્ણનના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.